વાત હવે સુરતની કરીએ તો સુરતના વરાછામાં માનવતાને લજાવતી ઘટના પ્રકાશમાં આવી છે, જ્યાં એક ફાર્માસ્ટિક ડોક્ટર બનીને ગેરકાયદેસર ગર્ભપાત ચલાવતું કેન્દ્ર સામે આવ્યું છે। જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર અનિલ પટેલની ટીમે ઓચિંતી રેડ પાડી અને આ કાળા કારોબારનો પર્દાફાશ કર્યો છે। હાલ પોલીસે હોસ્પિટલને સીલ કરી દીધી છે અને ફરાર સંચાલકની શોધખોળ હાથ ધરવામાં આવી છે। વરાછાના લાભેશ્વર ચોક પાસે આવેલી મમતા મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હોવાની બાતમી મળતા આરોગ્ય વિભાગ ત્રાટક્યું હતું અને તપાસમાં જાણવા મળ્યું છે કે મુખ્ય સૂત્રધાર રામ ગોપાલ ખંડેલવાલ, જે માત્ર ફાર્માસ્ટિક હોવા છતાં પોતાના જ મહિલાઓના ગર્ભપાતના ઓપરેશનો કરતો હતો। હોસ્પિટલની એક મહિલા કર્મચારીએ અધિકારીઓ સમક્ષ આ સત્ય સ્વીકારી લીધું છે અને દરોડા દરમિયાન વ્યારા અને શિરપુરની સગર્ભા મહિલાઓ મળી આવી, જેઓ ગેરકાયદેસર ગર્ભપાત માટે આવતી હતી અને આ દરમિયાન વ્યારાની એક મહિલા તક જોઈને ભાગી છૂટી, જ્યારે અન્ય બેને સિવિલ હોસ્પિટલ ખસેડી છે। મહત્વપૂર્ણ એ છે કે રામગોપાલ 2025માં પણ શિવાય હોસ્પિટલમાં આ જ ગુનામાં ઝડપાયો હતો, પરંતુ જેલમાંથી છૂટતા જ તેણે ફરી નવું બોર્ડ મારી આ જ ધંધો શરૂ કર્યો। હાલ વરાછા પોલીસે PNDT એક્ટ મુજબ ગુનો નોંધી આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે। તો આ સાથે લાઈવ જોડી ગયા છે અમારા સંવાદદાતા સુરતથી અરવિંદ, જણાવશો કે મમતા હોસ્પિટલમાં ગેરકાયદેસર ગર્ભપાતનું રેકેટ ઝડપાયું છે, શું છે સમગ્ર વિગત? બિલકુલ, જે પ્રકારનું ગર્ભ રેકેટ તો ઝડપાયું છે, પરંતુ જે રીતના દ્રશ્યો એટલે ચોક્કસથી સુરત જિલ્લાની જે આરોગ્યની ટીમે કાર્યવાહી કરી છે, પરંતુ અગાઉ પણ આ જે રામગોપાલ વર્મા છે તેમના દ્વારા આ ગર્ભ પરીક્ષણમાં જોડાયો તો ગુનો નોંધાયો હતો, પરંતુ ફરી એકવાર આ કાળા કારોબારમાં જોડાયો છે। એટલે ચોક્કસથી આ ઘટનાને લઈને તંત્ર તો સતર્ક છે, પરંતુ સાથોસાથ જે રીતના દ્રશ્યોને જે રીતે કાર્યવાહી કરી એટલે હોસ્પિટલને પણ સીલ કરવામાં આવી છે, પરંતુ સીલ કરવાથી સીમિત નથી। અગાઉ પણ આવા જે રીતના આરોપીઓ પૈસા કમાવાની લાયમાં કંઈ પણ હદે જતા હોય, એટલે કે આવનારી દુનિયા ગર્ભમાં ઉછેરી રહેલો જે બાળકનો એટલે આ ગોરખ ધંધા છે, મને લાગે છે ક્યાંક ને ક્યાંક જે આમાં તંત્રએ અલગથી કોઈ કાયદો બનાવવો જોઈએ, નહીં તો આવા જે લોકો છે તે અવારનવાર જે રીતનું ગર્ભમાં જે બાળકોની હત્યા કરી નાખે તેવા સ્પષ્ટ રીતે અનેકવાર ગુના નોંધાય છે। ત્યારે હાલ તો જે પ્રકારે મમતા હોસ્પિટલ આખી જે રીતની વિવાદમાં આવી છે, મલ્ટા સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ છે, પરંતુ તેમાં જે રીતે રામગોપાલ આખી ઘટનાનો જે મુખ્ય સૂત્રધાર છે અને અગાઉ પણ આ રીતે કાળો કારોબારમાં હતો, ત્યારે ફરી એકવાર આ રીતની ઘટના સામે આવી છે। ત્યારે હાલ તો હોસ્પિટલને સીલ કરી છે, પરંતુ સ્થાનિકોની પણ માંગ ઉઠી છે કે આવાની સામે આકરામાં આકરી સજા કે દાખલારૂપ સજા કરવી જોઈએ, કે બીજા કોઈ વ્યક્તિ આવું જે ગર્ભ પરીક્ષણના નામે રૂપિયા કમાવાની લાયમાં કોઈનો મોતનો પણ મલાજો ન જાળવે, ખાસ કરીને ગર્ભમાં રહેલા ઉછરી રહેલા બાળકનું મોતના હત્યારાઓ ચોક્કસ કહી શકાય। ત્યારે ભારેમાં ભારે એટલે કે આકરામાં આકરી સજા થાય, દાખલારૂપ સજા થાય તેવી કાર્યવાહીની માંગ છે તે ઉઠી છે। જી બિલકુલ, હવે અરવિંદ, હવે માહિતી એ છે કે જે રીતની આ જે શખ્સ છે રામગોપાલ, તો તેની સામે પોલીસ દ્વારા કયા પ્રકારની કાર્યવાહી કરવામાં અત્યારે આવી રહી છે? બિલકુલ, રામગોપાલ સામે જે રીતે અગાઉ પણ આખો પકડાયો હતો અને ફાર્માસિસ્ટમાં જે રીતે પકડાયો હતો, એટલે રામગોપાલ ખંડેલવાલ ફરીથી આ ગેરકાયદે પ્રવૃત્તિમાં જોડાય છે, ત્યારે તેમની વિરુદ્ધ જે ગર્ભ પરીક્ષણની જે એક્ટ લાગતી હોય છે તે કલમો તળે તો ગુનો નોંધાય છે, પરંતુ જ્યારે આ ગુનો નોંધાયો હોય, ફરિયાદ દાખલ થાય, પરંતુ તેમને જ્યારે જામીન મળી જતા હોય ત્યારબાદ ફરી એકવાર કોઈની કોઈ જગ્યાએ આ રીતે ગર્ભ પરીક્ષણમાં જે આ માસ્ટર માઇન્ડ છે તે કોઈને કોઈ પ્રકારે મહિલાઓને ક્યાં સુધી લાવી અને કઈ રીતે આખો પૈસાનો ખેલ પાડવો, તેનો આ જે રામગોપાલ છે તે માસ્ટર માઇન્ડ છે। એટલે હાલ તો જે રીતની અલગ અલગ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે, પરંતુ દાખલારૂપ થાય અને દાખલારૂપ કોઈ કાર્યવાહી પોલીસ અને તંત્ર દ્વારા કરવામાં આવે તો જ આવા જે ગર્ભ પરીક્ષણનું જે અટકાવ કરતા હોય છે તેની સામે અટકાશે। એટલે ચોક્કસથી હાલ આરોગ્ય વિભાગે લાલ આંખ કરી છે અને મોટી કાર્યવાહી ચોક્કસ સુરતમાં કરી છે, પરંતુ દાખલારૂપ આ રેકેટમાં જેટલા બી છે, આખી ચેન સિસ્ટમમાં જેટલા લોકો હોય છે તેની સામે કડક કાર્યવાહી થાય તેવું અહીંના લોકો પણ ઈચ્છી રહ્યા છે। તંત્રની સામે લોકોનો પણ ખાસ કરીને આવી ઘટનાઓ બનતી હોય ત્યારે સ્વાભાવિક છે કે ફિટકાર પણ વરસાવતા હોય છે। જી બિલકુલ અરવિંદ, આભાર સમગ્ર વિગત માટે।